દેશની આઝાદીની ઉજવણી તો દરેક મનાવે છે, પણ આજે હું એક હાઉસવાઈફ તરીકે મારી આઝાદીની વાત કરું છું. હું ઘર સંભાળું છું એટલે મારી દુનિયા નાની નથી. હું કમાતી નથી એટલે મારી કિંમત ઓછી નથી. હું આખો દિવસ પરિવાર માટે દોડું છું એટલે મારા સપનાઓને હું ભૂલી નથી ગઈ. હું હાઉસવાઈફ છું અને મને આ મારા નામ ઉપર અને કામ ઉપર ગર્વ છે. કારણ કે એક ઘર સંભાળતી સ્ત્રી માત્ર 4 દિવાલ નથી સંભાળતી, માત્ર ઘર નથી સજાવતી, એ આખા પરિવારનું ભવિષ્ય સંભાળે છે. આ 15 ઓગસ્ટે દેશને વંદન સાથે એ દરેક સ્ત્રીને પણ વંદન છે જે પોતાની ઈચ્છાઓને પાછળ રાખીને પોતાના પરિવારના સપનાઓને આગળ રાખે છે. પણ હવે સમય છે પરિવારને પ્રેમ પણ કરવો છે. પરિવારના પ્રેમની સાથે પોતાની જાતને પણ જીતવી છે. કારણ કે આઝાદી માત્ર દેશની નથી, સ્ત્રીના સપનાની પણ છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.